ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વિગતો ગાંધીનગરથી મળી રહી છે। વરસાદને લઈને ધીમી ધારનો વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે। શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે મોડી રાત્રિથી જ એક ધારો આ વરસાદ પડી રહ્યો છે। ગાંધીનગર ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી જ ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે। વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। જોકે ગાંધીનગરની વાત કરવા જઈએ તો ગાંધીનગરમાં મોડી રાતથી ધીમી ધારે એક સરખો વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરની અંદર અત્યારે હિલ સ્ટેશન જેવા માહોલનું નિર્માણ થઈ ચૂક્યું છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગાંધીનગર વરસાદથી વિહોણા રહ્યા હતા, પરંતુ સિસ્ટમ સક્રિય થવાના કારણે હવે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે। હાલની પરિસ્થિતિ જો જોવા જઈએ તો રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। એટલું જ નહીં, ખાસ કરીને મોડી રાતથી જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદની અંદર અત્યારે હાલ લોકો વાહનોની લાઇટો ચાલુ કરીને વાહન હંકારવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે વરસાદના વાદળોની સાથે સાથે ધુમ્મસની પણ અસર દેખાઈ રહી છે। આમ જો જોવા જઈએ તો ગાંધીનગરમાં આ જે વરસાદ પડી રહ્યો છે તે એક ધારો પડી રહ્યો છે। ગાંધીનગરના રોડની ઉપર વરસાદી પાણી અને વરસાદી માહોલથી નાગરિકો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ ગાંધીનગરમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ અધિકારીઓ પણ એક આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને અત્યારે હાલ ગાંધીનગરમાં ધીમી ધારે એક સરખો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે।